રાજકોટ શહેરના જૈન દેરાસરમાં ચોરી। રાજકોટ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે ચોરીના બનાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે તસ્કરો હવે બંધ દુકાન અને મકાન ઉપરાંત ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવા લાગ્યા છે। શહેરના અમીન માર્ગ પર રોડ પર આવેલા જૈન દેરાસરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટ્યા હતા અને દેરાસરના તાળા તોડી દાનપેટીને નિશાન બનાવી દીધી હતી। દાનપેટી તોડી મંદિરને મળેલ 40,000 જેટલું દાન તસ્કરો ઉઠાવી ગયા હતા। બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરતા માલવ્યાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને ચોરી અંગે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। દેરાસરમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત ધારી છે। રાજકોટ શહેરના પંચવટી મેઇન રોડ પર આવેલા જૈન દેરાસરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને દેરાસરના મુખ્ય દરવાજાના તાળાના નકુચા સાથે હથિયાર વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દાનપેટીને ટાર્ગેટ બનાવી હતી અને બહાર લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે દાનપેટી તોડી નાખી દાનપેટીમાં આવેલી 40,000 જેટલી લોકોનું દાન ચોરી ગયો હતા અને તસ્કરો ચોરીને પલાયન થઈ ગયા હતા। વહેલી સવારે ચોરી જાણ થતા જૈન સમાજના અગ્રણી દોડી આવ્યા હતા અને બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરી હતા માલવ્યાનગર પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। દેરાસરમાં સીસીટીવી કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। આ સીસીટીવી કેમેરાનું ફૂટેજ મેળવી ચેક કરી પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। જૈન દેરાસરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ધર્મપ્રેમી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। તસ્કરોએ વધુ એક વખત મંદિરને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે। આજે રાત્રિના સમયે જૈન દેરાસર પંચવટી મેઇન રોડ ઉપર એક જૈન દેરાસર આવેલ છે, જેમાં બહારની સાઈડના દરવાજાના નકુચા તોડી અંદર ઘૂસી અને અંદાજે 40,000 જેટલા રૂપિયાની રોકડ રકમની ચોરી કરેલી છે અને એ ચોરી માટેની ફરિયાદ ભરતભાઈ સાહેબ નામના વ્યક્તિએ નોંધાવેલી છે અને તપાસ તજવીજ ચાલુ છે। જૈન દેરાસરમાં સીસીટીવી કેમેરા લગાડેલ છે, એ કેમેરા ઉપરથી આરોપીને ઓળખવા માટેની તજવીજ ચાલુ છે। અંદાજે હજી કેમેરા સીસીટીવી ફૂટેજ જોવા ઉપર બાકી છે, એની પ્રક્રિયા ચાલુ છે। જોવાથી ખબર પડે છે કેટલા તસ્કરો અંદર ઘૂસેલ છે। તારકોશી હનુમાનજી મંદિર દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન। ગોંડલ શ્રી તારકોશી હનુમાનજી મહારાજ મંદિર ગોંડલ દ્વારા સતત 5મા વર્ષે એક સર્વજ્ઞાતિ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન મહોત્સવમાં 11 નવ દંપતીએ લગ્ન જીવનમાં પગલા માંડ્યા। આ સર્વજ્ઞાતીય સમુદાય લગ્નમાં ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ શ્રી ચંદુભાઈ ડાભી, ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ પીપળિયા, શક્તિસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા, રીબડા, ભગવાન દાદા બાપુ મોવિયા, વસંતદાસ બાપુ જેતપુર, રસિકગીરી બાપુ કમીડિયા સહિતના વિવિધ મહાનુભાવો તરકોશી હનુમાન મંદિર દેવપુરા ખાતે ઉજવાયેલા આ સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપેલ। આ 11 નવ દંપતીઓને વિવિધ દાતાઓ તરફથી 72 જેટલી વસ્તુઓનો કરિયાવરમાં આપવામાં આવેલ છે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેત શ્રી રાજુભાઈ અગ્રાવતના માર્ગદર્શન નીચે વિનોદભાઈ અગ્રાવત, મનસુખભાઈ ટાંક, સની અગ્રાવત, સુધીરભાઈ સાવલિયા, મહેશભાઈ અગ્રાવત, દિલીપભાઈ અગ્રાવત, મહેશ સોજિત્રા, અમર ડોડિયા, લાલો તથા ચિરાગ સહિતના વિવિધ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવેલ। તેમજ આ સમગ્ર સમૂહનું લગ્ન મહોત્સવની વ્યવસ્થા સુદામા ગ્રુપના કાર્યકરોએ સંભાળેલ। આ 5મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મંચ ઉપર સૌ મહાનુભાવો, જેમના જીવનની નવી શરૂઆત થાય છે એવા સૌ નવ દંપતી ભાઈઓ તેમજ બહેનો, પ્રસંગ ભાષણનો નથી પણ શુભેચ્છા આપવાનો છે। જેમના જીવનની નવી શરૂઆત થાય છે એમના માટે એમનું જીવન સુખમય, શાંતિમય અને યશસ્વી બને એના માટે હું હનુમાન દાદાને પ્રાર્થના કરું છું। જે રીતે આ સેવાનું કાર્ય લગ્ન એક સમાજની વ્યવસ્થા છે, જે રીતે ગાદીપતિ તરીકે આવું શું કાર્ય કરે છે એના માટે હું મન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથોસાથ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, આ બધાને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતીઓને જીવન સુખમય, શાંતિમય નીવડે એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું। સૌનો આભાર। મોચી જ્ઞાતિના યુવક યુવતીઓનું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું। ગોંડલ લાલાબાપા મંદિરે દેવપરા દ્વારા મહંત શ્રી પુરુષોત્તમ દાસજીના માર્ગદર્શન નીચે મોચી સમાજનું પ્રથમ જીવનસાથી પસંદગી સંમેલનનું તારીખ 1 ફેબ્રુઆરી રવિવારના રોજ ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ મેદાન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ। આ પસંદગી સંમેલનમાં ધારાસભ્ય શ્રી રાજસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ પછાત
વર્ગ નિગમ પ્રદીપભાઈ વાળા, નગરપતિ ચંદુભાઈ ડાભી, સૌરાષ્ટ્ર કચ્છ મોચી જ્ઞાતિ મહામંડળના પ્રમુખ શ્રી કિરીટભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ નાગર, દેવેન્દ્રભાઈ ચૌહાણ, દિનેશભાઈ ચાવડા, કિશોરભાઈ જેઠવા સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પસંદગી સંમેલનમાં સમગ્ર ગુજરાત રાજ્યભરમાંથી 952 યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. પસંદગી સંમેલનને સફળ બનાવવામાં મહંત શ્રી પુરુષોત્તમદાસજીના માર્ગદર્શન નીચે ભરતભાઈ પી ચુડાસમા સહિતના વિવિધ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી. મંચ ઉપર ઉપસ્થિત સૌ મોચી સમાજના આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, ભાઈઓ તેમજ બહેનો, આટલી મોટી સંખ્યાની અંદર જે ટીમે આ એક મેળો યોજ્યો છે, પસંદગી મેળો, એના માટે આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના સમયની અંદર લગ્ન સમાજ જીવનની વ્યવસ્થા છે. આવી રીતે આખો સમાજ ભેગો થાય, એની અંદર પસંદગી મેળો યોજાય. ભાઈઓ તેમજ બહેનો અરસપરસ પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે દીકરો છે દીકરીને પસંદ કરે, દીકરી છે એ દીકરાને પસંદ કરે. આજના યુગમાં ઉત્તમ ઉદાહરણ એટલા માટે કહેવાય કે દાખલા તરીકે એક કોઈ કુટુંબ 200-500 કિલોમીટર દીકરીને જોવા જાય, 200-500 કિલોમીટરથી કોઈ કુટુંબ દીકરાને જોવા જાય, તો આજના સમયનો તમે ખર્ચનો હિસાબ કરો તો મને લાગે છે કે લાખો રૂપિયાનો ખર્ચ આ યુવાનોની ટીમે આ સમાજનો બચાવ્યો છે. વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે ભક્તોની હેલી. સમગ્ર સૃષ્ટિના કરતા ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગટ્ય દિન એટલે વિશ્વકર્મા જયંતિ. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સુથાર, લુહાર, કડિયા, કંસારા સહિતના જ્ઞાતિજનોએ વિશ્વકર્મા પ્રભુજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે દર્શન કરવા માટે સવારથી બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિ ભોજન, મહાપ્રસાદ, ધ્વજારોહણ, મંગળા આરતી, ભાતૃભાવ પ્રેરક જ્ઞાતિના મિલન દર્શનાર્થી ન્યાય સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત બપોર બાદ વિશ્વકર્મા પ્રભુજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડશે. આજે વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે ભક્તોની હેલી જોવા મળી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.